તો કચ્છ હવે પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ નામના કમાવી રહ્યું છે, ત્યારે ગુજરાતનું તોરણ બનેલું કચ્છનું રણ અને ધોરડો ગામ કે જેનો વિકાસ પણ થંભી રીતે થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કચ્છના રણને પ્રસિદ્ધ કરવા મોટો સિંહ ફાળો રહ્યો છે. તેઓ જ્યારે સીએમ હતા ત્યારે જ આ રણમાં રણ ઉત્સવનું આયોજન કરાયું અને આજે વિશ્વ ફલક પર રણોત્સવની સાથે સાથે ઘોરડો પણ પ્રસિદ્ધ થયેલું છે. સફેદ રણના કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલા કચ્છના ઘોરડો ગામનો વિકાસ જોઈ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો હતો. ઘોરડોના સરપંચ મિયા હુસેન મુતવાએ લખેલા આભાર પત્રનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યુત્તર આપ્યો હતો. સરપંચે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીને પાઠવેલા પત્રમાં ઘોરડોની વિકાસ ગાથા રજૂ કરી હતી. ઘોરડોને વિકસાવવા સફેદ રણમાં રણોત્સવની કરેલી શરૂઆત પછી ઘોરડોને હંમેશા કંઈક ને કંઈક વિકાસ કામોની ભેટ મળતી રહે છે. વડાપ્રધાન તરીકે તમે વારંવાર કાર્યક્રમોમાં સંબોધન વખતે ઘોરડોને યાદ કર્યા છે. પ્રવાસન ક્ષેત્રે ઘોરડો ગામનું નામ દેશ વિદેશમાં ગુંજતું થયું છે. નમસ્તે, મારું નામ મિયા હુસેન ગુલબેગ, હું ધોરડો જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ. અત્યારે તાજેતરમાં જ મેં એક લેટર લખી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માન્યો હતો, જેમાં મેં ધોરડોને વિકાસની ગાથા લખી હતી. તે સિવાય તાજેતરમાં જ જે અત્યારે અમારું ગામ 100% સોલારથી આખું ગામ બની ગયો છે, પીએમ સૂર્યઘર યોજના, જેમાં લાભ લીધો છે. ગામના લોકો 100% લોકો જે છે એના ઘરે સોલાર સિસ્ટમ લાગી જઈ ગઈ છે, જેનાથી લોકોને ફાયદો થશે અને વીજળી બિલ બચશે અને લોકો સદ્ધર થશે. એના વિશે પણ મેં નરેન્દ્ર મોદી સાહેબને વાકેફ કર્યા લેટરમાં લખીને, અને વિકાસ તો ખૂબ થયો છે, જેના વિશે પણ મેં સાહેબને પત્રમાં ઘણું બધું લખી અને વિકાસ વિશે સાહેબને અમારા ધોરડોનું જે વિકાસ થયો છે એની જાણકારી આપી. તે સિવાય જ્યાં પણ કાર્યક્રમ થતા હોય, કચ્છમાં થાય કે કચ્છથી બહાર થાય કે ગુજરાતમાં થાય, ગમે ત્યાં થાય, ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ ધોરડો ટેન્ટ સિટી, ધોરડો રણ, કચ્છનો ઉલ્લેખ કરતા હોય એ અમારા માટે બહુ ગૌરવની વાત છે. જે સંદર્ભમાં મેં સાહેબનો આભાર માનીને લેટર લખ્યો હતો, એના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સાહેબે જવાબ આપ્યો, એ પણ મારા માટે ગૌરવની વાત છે. લેટર લખી કે ધોરડો આજે મારો એક હંમેશા ધોરડો માટે જ એક વિઝન રહ્યો છે અને ધોરડો હંમેશા અમારો એક વિઝન જ રહેશે, અને એના માટે મને અભિનંદન પણ પાઠવ્યા છે અને ધોરડો ગામના લોકોને પણ અભિનંદન પાઠવ્યા અને શુભેચ્છા પાઠવી. એ બધી અમારા માટે બહુ ગૌરવની વાત છે. આ છેવાડાનું વિલેજ છે, જેને માનનીય પ્રધાનમંત્રી શ્રી યાદ કરી અને પત્ર લખીને ધોરડોની એક તારીફ કરતા હોય, તે અમારા માટે બહુ ગૌરવની વાત છે. હંમેશા ધોરડોને જે કંઈ વિકાસ થયો છે 2006 થી આજ, એના મેન જે આપણે ગણીએ તો જસ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે. કારણ કે આ રણ તો પહેલા પણ હતો, આ એરિયા તો પહેલા પણ હતો, પણ કોઈ ઓળખતું નહોતો. આજે ઇન્ટરનેશનલ લેવલે યુએનડબલ્યુ દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે ધોરડોને. તો ધોરડો દુનિયામાં જાણીતો થયો છે. એ બદલ અમે નરેન્દ્ર મોદી સાહેબના આભારી છીએ અને અમને પત્ર લખી જે અમારા ગામને